Hey Saran, કેમ છો? Good morning. આજે થોડુંક લેટ સ્ટાર્ટ છે, લાઈક નોટ રિયલી બટ થોડુંક લેટ છે. કેવું ચાલે છે તમારા લોકોને? અમારે અહીંયા આજે વેધર ઓન એન્ડ ઓફ છે, થોડુંક સન છે, થોડુંક નથી. હું તમને બતાવું અને તમને ઠાકોરજીના દર્શન કરાવું. કેવું ચાલે છે તમારા લોકોનું સવાર? આજે બહુ વિન્ડી નથી બટ સચ પવન છે અને ઠંડુ બહુ છે આજે. ઇટ્સ નોટ ધ બેસ્ટ વેધર બટ ચાલ્યા કરે. અને જો તમે જોઈ શકો અમારું ફુદીનો હવે ઉગવા માંડ્યું છે થોડુંક થોડુંક. અને આઈ થિંક મમ્મી આજ સહેજ મોડી ઉઠી છે તો અત્યારે થોડીક લેટ પૂજા થઈ ગઈ મમ્મીની. મમ્મી અમારા બધા માટે પ્રાર્થના કરજો. ઓકે? જો દેવી બેન છે ને ઇન્ડિયાથી વેસ્ટથી લાવ્યા હતા ને એ રહી આ મળી ને તો ટ્રાય કરવા લાગ્યા છે એટલે કે પેલું પદ્મનાભ સ્વામી મંદિર છે નથી જેની અંદર લાઈક નીચે પેલું સોનું છે, સોનાના ચેમ્બર્સ છે, પછી યા એ ખુલ્લી નથી યાર. હા, સાફ વાળું જે મંદિર એમાં અમે જ્યારે ગયા હતા ત્યારે અમને કીધું હતું કે તમારે વેસ્ટથી ખર્ચ લાઈક લેવી પડશે. એમાં બે ઓપ્શન્સ હતા, ગોલ્ડ વાળી લો તો 50 રૂપિયાની અને તમે લાઈક નોન ગોલ્ડ વાળી ખાલી લાઈક સિમ્પલ રેડ, પિંક, વ્હાઇટ કલરની લેવો તો લાઈક ખાલી આવી બોર્ડર વાળી. ઓકે, બોર્ડર જ હોય આવી પિંક કલરની તો એ 20 રૂપિયાની. પણ મારે ગોલ્ડ વાળી લેવી હતી તો મેં ગોલ્ડ વાળી લીધી. બટ મને મળી વાંચી તો લાઈક હું આજે જોઈ લઉં પણ કેરલાની અંદર મને ફેરવું પડ્યું હતું. ઓકે, જો સ્કૂલેથી આવી ગઈ અને છે ને કાલે મને કીધું હતું કે મગસ બનાવવાનો છે તો મેં કીધું ચાલ આજે બનાવી દઉં. તો પાછું કારણ કે ફ્રાઈડે જયેશના ફ્રેન્ડ આવવાના ને એટલે ફ્રાઈડે સેટરડે અમે લોકો બિઝી છીએ એટલે મેં કીધું ચાલ તો પછી આજે જ બનાવી દઉં. અને પછી કાલે ગુરુવાર બી છે અને હરિનોમ પણ છે. એટલે હરિનોમ છે ને એટલે પછી પેલું શુગરનું ચેક કરવું હોય કે એવું તો કોઈ જે થાય નહીં તો સહેજ શુગર મોડી બને કાં તો ઓવર થઈ જાય સહેજ એવું લાગે કારણ કે હું મેજરમેન્ટ નથી લેતી એના લીધે. એટલે ચાલો હું મગસ બનાવી દઉં. તો તાવડી મૂકી દીધી છે જુઓ. અને આ તાવડી એટલી સરસ છે અને જોઈ મોટી ને એવી સરસ. તો આ છે ને તાવડી એકચ્યુઅલી અમારા મંદિરના એક બીના આંટી છે એમને મને આપી છે અને એમને આપી છે ત્યારથી તો હું મગસ આમાં જ કરું છું કારણ કે હલાવવામાં બી સારું પડે છે, સરસ શેકાય છે અને પાછી થીક છે તો મજા આવે છે. તો પહેલાં તો એમને થેન્ક યુ કે એમને મને તાવડી આપી છે. એટલે તો ચાલો હું મગસ બનાવી લઉં. એટલે એના માટે ઘી ગરમ કરવા મૂકી દઉં. ઓકે, જો ઘી ગરમ થઈ ગયું છે તો હવે હું લાડુ બેસન છે એ એડ કરીશ. અને આને છે ને ગરમ ઘી હોય ને તમે નાખો ને તો ઘીમાં સરસ તરત જ પેલો એ થઈ જાય. જો ઠંડા ઘીમાં નાખશો ને તો મજા નહીં આવે. એટલે ઓલવેઝ ઘી ગરમ થવા દેવાનું અને એડ કરવાનું. તો અને હવે ધીમા તાપે એટલે બહુ ધીમો નહીં એકદમ લો નહીં પણ ધીમા તાપે શેકી લેવાનું. અને જો કુકરની સીટીઓ વાગી રહી છે તો બીજી બાજુ મેં બટાકા બાફવા મૂક્યા છે કારણ કે આજે સાંજે ચણા, કઢી, ભાત, રોટલી કરવાની છે. તો પછી ચણા બાફ્યા છે તો બીજું કામ ચણાને શું કરવાનું આપણે પાણીપુરી રહે. તો અત્યારે હું સ્કૂલેથી આવી ને તો ભૂખ લાગી હોય એટલે મેં કીધું ચાલો પાણીપુરી કરી લઈએ. તો 2 બટાકા બાફવા મૂક્યા છે એટલે પાણીપુરી કરી લઈશ. અને દેવીબેન જોડે એક બાજુ બદામ ક્રશ કરવા મૂકી છે તે મારે આમાં એડ કરવાની ને એટલે મેં દેવીને કીધું કે તું બદામ મને ક્રશ કરી આપ. તો ચાલો દેવી બદામ ક્રશ કરી લે અને હું શેકી લઉં. તો હવે લોટમાં આ બદામનો ભૂકો કર્યો છે એ પણ એડ કરી દઈએ.
અને એને પણ શેકીએ. હું ઓલવેઝ બદામ થોડી નાખું છું તો એનો ટેસ્ટ સારો આવે છે અને ખાવી પણ પેલું અંદર ક્રંચ આવે ને તો ખાવાની પણ મજા આવે. એટલે હું ઓલવેઝ બદામનો એ કરી દઉં અને નાખું એડ કરી દઉં છું. જો મગજ શેકાઈ ગયો છે તો હું એમાં છે ને 2 ચમચી જેટલું દૂધ એડ કરીશ. એટલે દૂધ એડ કરીએ ને એટલે એકદમ કણીદાર થઈ જાય. પણ હા મિક્સર રહેજો, કારણ કે દૂધ જેવી એડ કરશો ને એવી વરાળ તમારી ઉપર આવશે. એટલે જો તમે લોકો મગજ બનાવો અને દૂધ એડ કરો તો ધ્યાન રાખજો. કે જો હું દૂધ એડ કરું એટલે 2 ચમચી જેટલું જ નાખવાનું અને એનાથી એકદમ આમ સરસ અને ખુલ્લો થઈ જશે. એટલે એ તમારે ખાલી ધ્યાન રાખવાનું. અને છેલ્લે જેમ 2 મિનિટ વાર હોય ને અને તમારે દૂધ નાખવાનું એડ કરવાનું અને જસ્ટ હલાય કરવાનું એટલે દૂધવાળો ભાગ બળી જાય. જો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. હવે એને રેસ્ટ આપીએ 2 કલાક. એટલે અરાઉન્ડ રૂમ ટેમ્પરેચર જેવો આવી જાય ને પછી એમાં શુગર ભેળવવાની છે અને ઇલાયચી પાવડર નાખવાનો છે, પણ એ હવે નાખીશું. એવું જરૂરી નથી કે ગરમમાં જ નાખવો જોઈએ. એટલે એ ઇલાયચી પાવડરને એ નાખવાનું છે તો એ હું હવે નાખીશ. એમ કે પણ રૂમ ટેમ્પરેચરે આપણે આવવા દઈએ. ચલો ત્યાં સુધીમાં આપણે પાણીપુરી ખાઈ લઈએ. એ રેડી છે જો હવે રસોઈ ચાલુ કરી એટલે કઢી ચણા અને રાઈસ અને રોટલી કરવાની છે. તો કઢીનો મસાલો હું કરી દઈશ અને પછી બીજું આગળ કરીશું. હા, કોણ આપણે ચૈત્ર મહિનો હોય ને તો ખબર છે ચૈત્ર મહિનામાં સોલ્ટ ના લવાય, મીઠું ના લવાય. તો કોણ મીઠું લાવે છે? અમે લોકો નથી લાવતા, કારણ કે મને નાનપણથી ખબર છે કે ચૈત્ર મહિનામાં મીઠું ના લાવે. મારા મમ્મીના લીધે મારા મમ્મીએ મને શીખવાડ્યું હતું એટલે મને ખબર છે કે ચૈત્ર મહિના મીઠું. પણ તમે કોણ લાવો છો તો જરા કહેજો, કારણ કે એવું કહે છે કે મીઠાની પૂતળી મીઠામાં સમાય. એટલે ચૈત્ર મહિનામાં મીઠું ના લાવાય. અને આપણે ઓખારણ જે વાંચતા હોય એના લીધે બી કહે છે કે ચૈત્ર મહિનામાં સોલ્ટ ન લવાય. અને ચૈત્ર મહિનામાં બધા ઓખારણ વાંચે. એના 93 કડવા હોય છે તો એ 3 દિવસની અંદર પૂરા કરવાના હોય છે. તો ઘણા બધા લોકો વાંચતા હોય છે. અહીંયા અમેરિકામાં ઓછા લોકો વાંચતા હોય છે, પણ ઇન્ડિયામાં તો બહુ બધા લોકો વાંચતા હોય છે. તો કોણ લોકો નથી લાવતું એ મને કહેજો કે મીઠું કોણ નથી લાવતું. હું પણ નથી લાવતી. અમુક વસ્તુ હું એવું ગણું છું કે નહીં લાવવાનું તો નહીં લાવવાનું. એમ તો મને કહેજો. જો હવે આ ઠંડો થઈ ગયો છે તો એમાં શુગર એડ કરી દઈએ અને મિક્સ કરી અને પછી ટ્રેમાં ગોઠવી દઈએ. તો ચાલો હું શુગર એડ કરી દઉં પહેલાં અને પછી તમને બતાવું કે કેવું. મેં જયેશ માટે મુખવાસ બનાવું છું. તો એના માટે મેં 1 કપ વરિયાળી લીધી છે, 2 ટેબલ સ્પૂન અજમો લીધો છે, 2 ટેબલ સ્પૂન જીરું લીધું છે અને અડધી સ્પૂન જેટલું સૂંઠ પાવડર અને સંચળ લીધું છે. મેં સંચળ લીધું છે અને 1 ચમચી જેટલું ફુદીનો નાખીશ. એટલે એ છે ને એસિડિટી થતી હોય કે એવું કંઈ હોય ને એની માટે સારું. તો ચાલો હું પહેલાં બનાવી લઉં અને પછી તમને બતાવું અને એ પણ બતાવીશ કે કેવો લાગે છે ને એ જયેશ જોડેથી રિવ્યૂ લઈ અને કહીશ તમને. મગજ છે ને સોરી તમે દેખાતા નથી. મેં મગજ છે ને એ મેં આમાં ટ્રેમાં ઠારી લીધો છે. હવે ખાલી થોડોક પછાડી લઈશ એટલે એર બબલ કે કશું ના આવે અને ઉપર સ્મૂથ થઈ જાય.
એટલે આમ આવી રીતે પછાડી દઉં છે અને કિનારીમાં પણ સરખું કરી દઉં એટલે રેડી થઈ જાય આપણો મગસ. અને ઉપર થોડી બદામને એવું પણ એડ કરી દઈશ. કેટલું પેલું ગેસ્ટ આવવાનું હતું ને એટલે મારે ખબર નહીં, પછી મને શનિ રવિ ટાઈમ કેવો મળ્યો ના મળ્યો અને મારે સન્ડે લઈ જવાનું છે મંદિરે, તો મેં કીધું ચાલો તો બનાવી લો. તો રેડી છે મારો મગસ. જુઓ મગસ મેં ટ્રેમાં મૂકી દીધો છે, ઠારી લીધો છે અને એને હવે ખાલી એ સરખો કરી દઉં અને સરખો થઈ જાય એટલે હવે હું એમાં બદામ બહુ કતરેલી નથી અને ચીલી તો થોડી છે અને આ વખત હું ચારોળી કહીએ ને એ એડ કરું છું. તો ચારોળી એડ અને મેં ઇલાયચી તો પહેલાં એડ કરી દીધી હતી અને થોડીક બદામ છે કતરેલી તો એ એડ કરી લીધી અને રેડી છે મારો મગસ. ચાલો હવે આપણે ઠાકોરજીને જમાડીશું. મેં આ ઠાકોરજી માટે બનાવ્યો છે એટલે ઠાકોરજીને જમાડીશું. અમારા ઠાકોરજી માટે રેડી છે. ચાલો મમ્મી તું શું કરે છે અત્યારે? કઈ નહીં, જો મુખવાસ બનાવતી હતી ને પછી મને તલ છે ને એ રહ્યા પેલા શેકવા નતા અને મીઠા હળદરવાળા નતા કરવા અને મારે જોતા હતા બે ટેબલ સ્પૂન જેટલા જ, એટલે કંઈ એટલા બધા પણ મને નતા જોતા. પેલું બધું મહેનત ને બધું. હા એટલે મહેનત નથી કરી ને તો હવે 2 ટેબલ સ્પૂન જોતી હોય દાણાદાર પણ બે એટલે મેં 1 કપનું કરી દઉં એટલે બહુ નહોતું જોતું. તો મેં હતી ને તો દાણાની દાળ હતી ને એને જુઓ કટ કરી કાઢી એનો વરસાદ પડ્યો. એ હવે નાની મંદિરની છોકરીઓ છે ને આ વેચશું પેલો તમારા માટે મુખવાસ. અને પછી આ તલનો ગોટલીનો હતો, હું એમાં ગોટલી એડ નહીં કરવાની પણ છતાં એવો કરી દઈશ. તે આ પણ પેકેટ હતા એટલે તો એને કટ કરવા બેઠી હતી અને મેં કીધું ચાલ કોણ એ બધું પેલું એ કરે એટલે પછી આ રેડી હતું ને તો એને લઈને અને મેં કીધું ચાલ હવે આ કરી દઉં. અને 2 ટેબલ સ્પૂન જોઈએ એમાં ક્યાં હું એ કરું એટલે હું એ કરવા બેઠી. તો ચાલો બનાવી દો. તમે બહુ ઇનોવેટિવ થઈ ગયા છો. ચાલો બનાવી તમને બતાવું મુખવાસ કેવું બનાવું છું. અડધો કપ તલનો મુખવાસ રેડી. તો ચાલો એડ કરી લો એને પણ. અને આ છે ને જેથી મધનો પાવડર છે તો એ પણ એડ કરી લો. એ અડધી ટેબલ સ્પૂન જેટલો જ કરવાનો હોય છે તો એ એડ કરી લો. જુઓ બધા જમવા માટે રેડી અને દેવીબેન ને જયશ્રી પણ રેડી છે અને આજે ચણા ભાત કઢી રોટલી કર્યા છે. તો ચાલો બધા જમી લઈશું. યસ ચાલો તમે બધા પણ આવી જાઓ જમવા. આવી જાઓ. જો અમારે જમતા વખતે બધા યુઝલી તારક મહેતા હોય અમારે, ક્योंकि सास भी कभी बहू थी, राइट मम्मी? જમતી વખતે એ જોઈએ. સિરિયલ તો જોવાની દિવસની વાત સાચી. હા વાત સાચી, એક જ જોઈએ. જોઉં છું, ખાલી આ જ ગમે છે. અને પેલી સિઝન 1 બહુ ઓછી જોયેલી પણ આ સિઝન 2 તો પહેલા એપિસોડથી જોઉં છું અને ગમે છે તો મજા આવે છે. તો સિરિયલ વિથ ફૂડ મજા આવે. ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય જિનેન્દ્ર, રાધે રાધે એન્ડ ગુડ નાઇટ. અને નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણે. બાય. જો અમારી